તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓની માંગ. રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં વાલીઓ નહીં જોડાય. કોઈપણ રાજકીય પાર્ટીઓ સાથે તક્ષશિલાના વાલીઓને લેવા દેવા નથી. તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી. કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ. ડે ટુ ડે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત. નામ ચતુરભાઈ વસોયા. અમે આજે કે ભાઈ ગુજરાત ગવર્મેન્ટ હોય કે દિલ્હી સુધીના નેતાઓ એને એક મેસેજ દેવા માંગીએ છીએ કે ભાઈ આજે અમે પાંચ વર્ષથી આ કોર્ટોમાં ધક્કા ખાઈ અને થાક્યા છે. તો ભાઈ કોઈ પણ હિસાબે અમને ફાસ્ટ ટ્રેક કોર્ટ આપી અને જલ્દી બને એટલો ન્યાય અપાવો. અને બીજો મુદ્દો કે ભાઈ અમારા નામે કોઈ પણને એ લોકો ફોન કરે છે, તક્ષશિલાના વાલીઓ તમે ન્યાય યાત્રામાં જોડાઓ, આમ કરો, અમે તમને આમ કરી દઈશું, પણ એ અમને કોઈ કબૂલ નથી. અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી. અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય, એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એને મુબારક છે. ચાહે જિગ્નેશ મેવાણીના બી ફોન આવ્યો હોય, ચાહે રાહુલ ગાંધી હોય. પાંચ વખત સાહેબ અહીં રાહુલ ગાંધી આવી ગયેલા છે. આ 5 વર્ષમાં તક્ષશિલાઓ બનાવ બન્યા પછી સુરત કોર્ટમાં હાજરી આપવા. જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો એ અમને ત્યારે મળી શકતા હતા. તો હવે આજે 5 વર્ષે એ અમને યાદ કરે તો એનો કોઈ મતલબ જ નથી સાહેબ. તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે, તો એને રાજકારણ જ કરવું છે. અમારે કોઈ વિરોધો નથી, કોઈ પણ પક્ષ છે અને કોઈને એન્ટર નથી થવા દીધા. આજકી સુધી અમારી સરકાર સામે ભ્રષ્ટાચાર સામે લડત હતી છે, હજી અમે એની મૂકી જ નથી. યાત્રામાં જોડાવાના છો? યાત્રામાં અમે કોઈ જોડાવાના નથી. આ ચોખ્ખો મેસેજ છે. અમે એને કહેવા પણ માંગીએ છીએ કે આ ધતિંગ બંધ કરી અને લોકોને સપોર્ટ ઓરિજિનલ કરો ન્યાય અપાવવા માટે. કે તમારે મતની ખેતી કરવી હોય તો બીજાની લાશો ઉપરથી બંધ કરો.